પોરબંદરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। દરિયામાંથી ઝડપાયો અંદાજિત 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો। એનસીબી અને એટીએસે સંયુક્ત રીતે ઓપરેશન કરીને ડ્રગ્સને ઝડપી પાડ્યું છે। ગઈકાલ રાતથી જ ચાલતું હતું એનસીબી અને એટીએસનું ઓપરેશન। 500 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી પ્રાપ્ત કરીશું। ગૌરવ, કોઈની ધરપકડના સમાચાર ખરા? હજુ સુધી ધરપકડના કોઈ સમાચાર નથી આવ્યા। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે દરિયાની અંદર એક ઓપરેશન હાથ ધરી અને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો અને એટીએસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આ બંનેની ટીમોએ દરિયાની અંદર જ્યારે ડ્રગ્સનો જથ્થો લઈને આવતા હતા ત્યારે 500 કિલો જેટલો મોટો જથ્થો ફરી એકવાર ઝડપી પાડ્યો છે। અગાઉ પણ ગુજરાતના દરિયા કિનારે એટીએસે અને એને ઓપરેશન કરી અને ડ્રગ્સના જથ્થો ઘણી મોટી માત્રામાં પકડી પાડ્યો હતો અને આ ફરી એકવાર પોરબંદરના સમુદ્રમાં આ જે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એટલે નશા વિરોધી દળ જે છે એને મોટું ઓપરેશન હાથ ધર્યું છે। એટીએસના સંયુક્ત ઓપરેશનમાં મોટું ઓપરેશન જે સમુદ્રમાં ગત રાત એટલે ગત મધરાતથી આ ઓપરેશન ચાલતું હતું અને એમાં મોટો જથ્થો પકડવામાં સફળતા મળી છે અને થોડી વારમાં જે સૂત્રો પાસેથી માહિતી મળે છે તે પ્રમાણે થોડી વારમાં આ ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવશે અને એ વખતે વિગતવાર માહિતી મળે તેવી સંભાવનાઓ છે। ગૌરવ, આભાર જાણકારી આપવા માટે।